ચેલેન્જ એવો કરવો છે કે વસ્તુ ભેગી કરવી અમે બે, અને એ વસ્તુ છે ને ડેનિલભાઈ છુપાવી દેશે. એક મારો બ્લુટૂથ ને એક ડેનિલભાઈ નો દડો, અને બીજું ડેનિલભાઈ કહે છે કે ફોન નું કવર. તો અમને બધી વસ્તુ હંતાવી દીધી છે. હવે દિશાનભાઈ ને બોલાવી. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેળી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા વ્લોગમાં. નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત તો છે, પણ તમને બધાને એક વાત કેવી છે કે આપણે 500 સબસ્ક્રાઇબ પૂરા થવા આવ્યા છે. તો ફટાફટ જેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય ને એ સબસ્ક્રાઇબ કરી દો, અને આપડા 500 સબસ્ક્રાઇબ પૂરા કરાવો. કા ડેનિલભાઈ, શું કેવું છે તમારું? 500 સબસ્ક્રાઇબ પૂરા કરાવવા પડશે ને? તમારે નાવાનું બાકી લાગે હજી? બાકી છે. તો આજના વ્લોગમાં આપણે શું કરશું? બધી વસ્તુમાં છુપાવવાનું છે. ગેમ રમવી છે આજે. કેવી ગેમ? બધી વસ્તુમાં છુપાવવાનું છે. વસ્તુ છુપાવવાની ગેમ રમવી છે. તો હાલો આપણે તો આજના વ્લોગમાં એવી ગેમ રમી નાખવી. એને શું કહેવાય? ચેલેન્જ કહેવાય. તો વસ્તુ કોણ છુપાવશે? તું છુપાવીશ કે હું છુપાવું? તું છુપાવીશ. તો વસ્તુ છે તમારી પાસે કે ગોતવી જોશે? છે. તો ફેમિલી, ડેનિલભાઈ નું એવું કેવું છે કે આજ અમારે બેને છે ને એક ચેલેન્જ કરી દેવો છે. ચેલેન્જ એવો કરવો છે કે વસ્તુ ભેગી કરવી અમે બે, અને ઈ વસ્તુ છે ને ડેનિલભાઈ છુપાવી દેશે, અને પછી ઈ મારે ગોતવાની. બરોબર ને ડેનિલભાઈ? એવી ગેમ રમવી છે ને આપણે? હાલો તો ફટાફટ પેલા છે ને વસ્તુ ભેગી કરવી. કેટલી વસ્તુ? 3 વસ્તુ રાખવી આપણે. હાલ તો આપણે પેલા 3 વસ્તુ ભેગી કરી દેવી. શું છે? ખાટલો છે. તો ડેનિલભાઈ હાલો આપણે ફટાફટ નીચે જ આવી અને 3 એવી વસ્તુ લેતા આવી જે તમે હંતાડી ઈકો. બરોબર? કરવું છે ને એમ? હાલો હાલો નીચે. તો પેલી વસ્તુ તો એક મળી ગઈ છે, એક આ દડો. આ એક દડો હંતાડી દેવી. બીજું શું હંતાડું? ગાડી. ગાડી તારથી ઊંચી નહીં થાય. અને ફેમિલી, આ ગાડી હે ને રિપેરિંગમાં નાખી હતી, એ આવી ગઈ છે પાછી. એમાં છે ને મોટર પતી ગઈ છે. એ કઈ મોટર હમણાં રિપેરિંગ કરાવવા એમ નથી, કારણ કે ડેનિલભાઈ એટલી બધી કઈ ગાડી હકાવે નહીં, સ્કૂલે જવાનું હોય એટલે. દુકાન વાળા એમ કીધું કે ગાડી પડી રહેતી હોય ને તો રિપેરિંગ ન કરાવો ને તો હાલશે. એમ તો હાલે છે ગાડી, કા ડેનિલ? પણ ચાર્જિંગ જલ્દી પતી જાય છે, એવું થાય છે. બેટરી પતી ગઈ છે ને મોટર એ પતી ગઈ છે. હવે ડેનિલ, એક આ દડો હંતાડી દેવી, અને એક મારું પાકીટ, ને એક વસ્તુ કાક ગોતવી. હાલ ઓલી રૂમમાં એક વસ્તુ તો અમને મળી ગઈ છે, ને હવે એક વસ્તુ કઈ હંતાડવી ને એ કઈ મગજમાં આવતું નથી. ડેનિલભાઈ તું કાક કે. બ્લુટૂથ મારું. હાલો, એક બ્લુટૂથ ને એક દડો, 2 વસ્તુ થઈ ગઈ. હવે બીજું? ત્રીજી વસ્તુ ઉભો રે. ત્રીજી વસ્તુ મારા ફોન નું કવર. પછી જોજો, નહીં મળે તો હું તને મારીશ. તને યાદ રહે ને પાછું ક્યાં હંતાડવાનું છે એમ? તો એક ફોન નું કવર કાઢી દઉં. હાલે, આ 2 વસ્તુ પકડ. ફેમિલી જો, એક મારો બ્લુટૂથ ને એક ડેનિલભાઈ નો દડો, અને બીજું ડેનિલભાઈ કહે છે કે ફોન નું કવર. તો આપણે છે ને 3 વસ્તુ હંતાડવાનો અત્યારે ચેલેન્જ રાખવી, કારણ કે ડેનિલભાઈ ક્યાં હંતાડે, કેવી રીતે હંતાડે એ તો મને કઈ આઈડિયા છે નહીં. અને એ વિચાર કરવા મળ્યો છે અત્યાર દિનો ક્યાં હંતાડવું એમ. કા આલ્યો આ એક કવર. 3 વસ્તુ થઈ ગઈ ને? તો ડેનિલભાઈ હવે શું પ્લાન છે આગળનો? હા હા, એટલું હંતાડી દેવાનું છે. તો હું ધાબા ઉપર વયો જાઉં. બરોબર? ફોન તું પકડીને તું બ્લોગ બનાવી નાખજે. હું જાઉં છું ધાબા ઉપર. બરોબર? વસ્તુ હંતાડાઈ જાય ને પછી મને હાથ પાડજે. ઓકે? દિશાનભાઈ જાય છે ધાબા ઉપર, અને હું જલ્દી ફટાફટ વસ્તુ હંતાડી દઉં. હાલો, એટલે હું આ બ્લુટૂથ હંતાડી દઉં. હવે આ દડો હંતાડી દેવી. હવે આ કવર. હાલો, બધું હંતાઈ ગયું. બધું ઘર ખાલી છે. અમને બધી વસ્તુ હંતાડી દીધી છે.
દિશાનભાઈ ને બોલાવી એ કેટલી વસ્તુ ઊંધે આવી જા હા બાકુ હા તો ફેમિલી ડેનિલભાઈ બધી વસ્તુ હંતાડી દીધી છે એમ કહે છે ડેનિલભાઈ. હંતાડી દીધી ને? હા ક્યાં મૂકી બધી વસ્તુ? મને હું ખબર હોય તો કોને ખબર હોય? તને ખબર હોય મને ખબર હોય. એ તો તું ગોતી દે ને, મારે શું ગોતવું? એક મિનિટમાં છે ને લઈ લેવાનું 1 મિનિટમાં બધી વસ્તુ લઈ લેવાની હા છે. અને ન લેવાય તો? તો આ ગેમ થી આઉટ લે તો ગેમ થી આઉટ. એવી કઈ ગેમ હોય? વાહ વાહ. 1 મિનિટમાં બધું ગોતવાનું એમ ને? હા તો અત્યારે જો 10 કાંટો છે, પાછો 10 કાંટો આવે ને ત્યાં બધી વસ્તુ ગોતી લેવાની. ઓકે, અહીં તું ઘડિયાળમાં જોતો જાજે. આમાં કઈ મૂક્યું છે? પાકું? આમાં તો નકરા તારા રમકડા જ છે. આ તલવાર ને આ બેન્જો ને હે આમાં પાવર નથી લાગતા. આમાં મૂક્યું કઈ? ક્યાં મૂક્યું છે મને કે ને? હે નહીં કે કેમ? કયો ને ડેનિલભાઈ, ક્યાં મૂક્યું છે? તારે ગોતવાનું છે હું તો લખું આમ જવો ફટાફટ, હમણાં 1 મિનિટ તો થઈ જશે. એક વસ્તુ તો દેખાઈ ગઈ મને, આ દડો. ડેનિલભાઈ 1 મિનિટ તો પૂરી થઈ ગઈ. હું તો ચેલેન્જ હારી ગયો તમારી. હજી 1 મિનિટ આપો ને. હજી તો ખાલી જો એક વસ્તુ જ મળી છે. હજી 2 મિનિટ આપશો? વાહ વાહ. જો પાછો કેટલા 2 કાંટો આવી ગયો છે, બરોબર? પછી કઈ નકરી મિનિટ ન આપવાની હોય તો ચેલેન્જ થોડો કહેવાય. અહીંયા કઈ મૂક્યું હેલ્મેટમાં? ત્યાં કઈ નથી મૂક્યું. તો હવે બાકી શું છે ગોતવાનું? એક દડો મળી ગયો, એક બ્લુટૂથ ને કવર, 2 વસ્તુ બાકી ને. અને હવે આપણી પાસે બહુ ઝાઝી મિનિટ નથી. ક્યાં મૂક્યું છે તમે? દડો તો મળી ગયો, હવે બીજું કઈ કેમ નથી મળતું? ક્યાં મૂક્યું? આ શું જો ને ડેનિલભાઈ. અહીંયા ઉભા રહ્યો છો તમે કાકા, અહીંયા હોવું જોવે. ક્યાં મૂક્યું? હે અહીંયા કઈ છે? અરે અહીંયા બ્લુટૂથ મળી ગયા. હાલો ડેનિલભાઈ, ટાઈમ પૂરો થઈ ગયો. ટાઈમ તો પૂરો થઈ ગયો ને ડેનિલભાઈ આપણને 1 મિનિટ પાછી વધુ આપી હતી, તો આપણે 2 મિનિટમાં 2 વસ્તુ જ ગોતી. ક્યાં એક વસ્તુ હજી બાકી રહી ગઈ કા ડેનિલભાઈ? તું એ વસ્તુ હારી ગયો હવે તારે છે ને હા. કવર ગોતવાનું બાકી રહી ગયો. હવે તારે ચોકલેટ લઈ દે. ચોકલેટ લઈ દેવી પડશે. કેમ, તું જીતી ગયો એટલે? વાહ વાહ. હવે કવર ક્યાં મૂક્યું એ તો કયો? હા, ક્યાં ઓલા પણ? ક્યાં? અહીંયા મને બતાવી દો. વાહ તારો મગજ, વાહ. અરે વાહ વાહ ડેનિલભાઈ, વાહ. મગજ તો બાકી તારો હો ડેનિલભાઈ. ચોકલેટ લઈ દે. એ તો લઈ જ દેવી પડશે ને. તમે ચેલેન્જ જીતી ગયા છો તો અમારે પછી શું કરવું? અને ફેમિલી, તમને અમારો ચેલેન્જ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. ને હજી આપણો વ્લોગ કન્ટિન્યુ રહે. હવે ચેલેન્જ તો પૂરી થઈ ગઈ, પણ હવે જે કાંઈ તમને આગળ થશે એ બતાવશું વ્લોગમાં. લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. હા, અને બીજો વ્લોગ આપણે બનાવવાનો છે, પણ આ વ્લોગ પૂરો થાય ને પછી. અત્યારે આ વ્લોગ આપણે કન્ટિન્યુ રાખવી. બધાય તમે છેલ્લે સુધી બન્યા રહેજો. હું કેવું? અને આ તમે થોડાક પછી નાઈ નાખો, પછી તમારે આટલું ચોકલેટ લઈ આવી, તમારે જેવી ખાવી હોય એવી. ઓકે.
તો ફેમિલી ડેનિલભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. અને ડેનિલભાઈ ચેલેન્જ જીતી ગયા છે તો આપણે એને ચોકલેટ લઈ દેવાની છે. ને જમવાનું તૈયાર થઈ ગયું છે. જો હું બનાવ્યું છે ચણા મઠ છે, દાળ ભાત ચણા મઠ ને દાળ ભાત, સેવડો, છાશ. કાકા સેવડો કાઢે છે. કાકા સેવડો ભાવે તમને? તો હું કામ કાઢો છો? અમારી આટો. હાલો ફેમિલી, તો પેલા હવે ફટાફટ જમી લેવી. મારે ચોકલેટ પાસે લેવો પણ ઇન્ડિયા જોઈ છે ને પછી થાય. તમને ઉધરસ થઈ ગઈ છે તો એક કામ કરવી ને, આપણે તમારી ચોકલેટ છે ને જમા રહેવા દેવી. તમને ઉધરસ સારી થઈ જાય ને પછી ચોકલેટ લઈ દઈશું. હા ઓકે, તો તમારી ચોકલેટ જમા રહેશે, બરોબર? હા. કેવી ઉધરસ થઈ ગઈ તમને? પમદી પમદી થઈ ગઈ? કેદી થઈ ગઈ એમ નથી પૂછતો, કેવી થઈ છે એમ પૂછું. બહુ થઈ છે કે થોડીક થઈ છે? થોડીક થઈ છે. થોડીક થઈ છે. ઘણી સારી થઈ જાય ને પછી તમે ચોકલેટ લઈ દઈશ. ઓકે. ઓકે. તો ફેમિલી, આજના વ્લોગમાં આપણે એટલું જ હતું. મળીએ આપણે એક નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેરડી. અને હમણાં થોડીક વાર પછી પાછો બીજો વ્લોગ ચાલુ કરી દેવી છે, કારણ કે આજ રવિવાર છે ને તો 2 વ્લોગ બનાવી નાખવા છે. અઠવાડિયાના આપણે 2 થી 3 વ્લોગ મૂકવાના છે, એટલે અત્યાર દીનો સ્ટોક કરવો જોશે. કા ડેનિયલભાઈ? હા. હાલો, તો સબસ્ક્રાઇબ કરી નાખજો પહેલી વાર આવ્યા હોય તો, અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. પછી તો બ્લોગ બનાવવાનો છે. હા, તો મળીએ આપણે એક નવા બ્લોગમાં.